મિત્રો આજે આપણે જેની વિશે વાત કરવાના છે કે સદીશોના સરવાળા અને બાદબાકી માટેની બેઝિક રીત સમજાવો. તો આપણે પહેલા સરવાળો અને બાદબાકી પહેલા સરવાળો જોઈએ સદીશોનો. પહેલા જે આપણે વાત કરવાના છે તે એક પરિમાણ માટે. એક પરિમાણમાં પહેલા વાત કરીએ. માનો કે સદિશ a છે જેનો એક પરિમાણમાં ઘટક માનો કે આપણે axi કેરેટ લઈએ અને કોઈ એક સદિશ આપણે b લઈએ જેનો ઘટક થઈ જાય bxi કેરેટ, કારણ કે x માં લઈશું તો આપણે i કેરેટ આવશે. હવે જો આપણે આ બંને સદિશનો સરવાળો કરીએ તો આપણને જે પરિણામી સદિશ મળશે તે પરિણામી સદિશ r સદિશ a પ્લસ સદિશ b. સદિશ a જે આપણને મળશે તે axi કેરેટ પ્લસ bxi કેરેટ. બંને i કેરેટ છે તો આપણે લખી શકીએ ax વત્તા bx બાજુમાં i કેરેટ. તો આપણને મળી ગયો પરિણામી સદિશ r. આ જે પરિણામી સદિશ r મળ્યો એ આપણે એક પરિમાણમાં મળ્યો. કે અહીંયા જે પરિમાણ આપણે લીધા છે, જે સદિશ a અને સદિશ b ના જે ઘટકો લીધા છે તે એક એક પરિમાણમાં એટલે i કેરેટમાં. એનો સરવાળો સદિશ r a પ્લસ b, તો axi કેરેટ પ્લસ bxi કેરેટ. હવે બંને અહીંયા i કેરેટ છે તો ax વત્તા bx કૌંસ પૂરો i કેરેટ. આ જ રીતના જો આપણે આ બંને સદિશની જો બાદબાકી કરવાની હોય તો એ જ રીતના બાદબાકીમાં સીધું આપણે અહીંયા સદિશ a ઓછા સદિશ b, તો એ આવશે આપણે axi કેરેટ માઇનસ bxi કેરેટ. તો એ જે આપણને પરિણામી મળશે તે ax માઇનસ bx બાજુમાં i કેરેટ. તો આપણને મળ્યું પરિણામી સદિશ r. એ જે મળ્યો આપણને બાદબાકીની રીતે મળ્યું. આ વાત કરીએ આપણે એક પરિમાણ. હવે આપણે જો બે પરિમાણની વાત કરતા હોય એટલે કે બે પરિમાણમાં માનો કે સદિશ હોય, જે સદિશ એના ઘટકો આપણે માનો કે લઈએ axi કેરેટ વત્તા ay j કેરેટ, અને સદિશ b ના જે ઘટકો છે તે bxi કેરેટ વત્તા by j કેરેટ. આ સદિશ b ના ઘટકો, આ સદિશ a ના ઘટકો. હવે જો આપણે બે પરિમાણમાં હોય ને તો ત્યારે એનો સરવાળો કરવાની વાત કરીએ તો આપણને જે પરિણામી સદિશ મળશે એટલે કે સદિશ r સદિશ a પ્લસ સદિશ b. હવે આ બંનેનો સરવાળો તો axi કેરેટ પ્લસ ayj કેરેટ પ્લસ bxi કેરેટ પ્લસ byj કેરેટ. હવે બંનેનો ઘટક સદિશો જે i કેરેટ વાળા છે તે સાથે લઈ લઈએ તો ax વત્તા bx કૌંસ પૂરો i કેરેટ પ્લસ ay વત્તા by કૌંસ પૂરો j કેરેટ. આ જે આપણને મળ્યું તે પરિણામી સદિશ એટલે કે એ પરિણામી સદિશ એ સદિશ a અને b નો સરવાળો બતાવે પણ જ્યારે બે પરિમાણમાં હોય ત્યારે. અને આનું આજ માનો કે આપણે આ સદિશોની આપણે બાદબાકી કરવાની હોય તો પરિણામી સદિશ r સદિશ a ઓછા સદિશ b. એ જ રીતના જે છે તે axi કેરેટ વત્તા ayj કેરેટ માઇનસ આ જે b ના ઘટકો છે તે bxi કેરેટ પ્લસ byj કેરેટ. આ b ના જે ઘટકો છે તે અંદર આ નિશાની આવશે તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને આ પણ માઇનસ. તો હવે જે આવશે તે i વાળા ઘટકો એક સાથે લખીએ તો ax માઇનસ bxi કેરેટ પ્લસ ay માઇનસ by બાજુમાં j કેરેટ. તો આપણને આ જે પરિણામી સદિશ મળ્યું એ પરિણામ સદિશ એ મળ્યું કે જ્યારે બે પરિમાણમાં બે સદિશોની બાદબાકી હોય ત્યારે, કારણ કે અહીંયા જે પ્લસ માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ, તો અહીંયા એ માઇનસ bx અને માઇનસ by. તો આ વાત થઈ કે જ્યારે બે પરિમાણમાં હોય ત્યારે. હવે વાત કરીએ કે સદિશોની સરવાળા અને બાદબાકી વાળો અને બાદબાકી આપણે ત્રિપરિમાણમાં હોય એટલે કે સદિશોના ઘટકો ત્રણ પરિમાણ વાળા હોય ત્યારે એનો સરવાળો અને બાદબાકી કઈ રીતના કરશું. તો માનો કે કોઈ એક સદિશ આપણે એવો લઈ લઈએ કે જેના ઘટકો axi કેરેટ
પ્લસ AY જે કેરેટ પ્લસ AZ કે કેરેટ, કારણ કે અહીંયા 3 પરિમાણ છે. સદિશ B લઈએ જેના ઘટકો BXI કેરેટ પ્લસ BY જે કેરેટ પ્લસ BZ કે કેરેટ હોય. હવે જો આ સદિશોનો આપણે સરવાળો કરીએ તો આપણને જે પરિણામી સદિશ મળશે, પરિણામી સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ સદિશ B, હવે બધાનો સરવાળો એટલે કે AXI કેરેટ પ્લસ AY જે કેરેટ પ્લસ AZ કે કેરેટ પ્લસ BXI કેરેટ પ્લસ BY જે કેરેટ પ્લસ BZ કે કેરેટ. હવે આમાં જે I કેરેટ વાળા છે તેનો બંનેનો સરવાળો, જે કેરેટ વાળા છે તે અને કે કેરેટ વાળા જે છે તેનો સરવાળો કરીએ તો આપણને મળશે AX પ્લસ BX કૌંસ પૂરો I કેરેટ પ્લસ AY પ્લસ BY કૌંસ પૂરો જે કેરેટ પ્લસ AZ પ્લસ BZ કૌંસ પૂરો કે કેરેટ. તો આપણને આ જે મળશે તે પરિણામી સદિશ સરવાળાથી મેળવ્યો તે. હવે માનો કે આ જ આપણે ત્રિપરિમાણમાં આ બંને એટલે કે સદિશ A અને સદિશ B ની જો બાદબાકી હોય તો આપણને જે પરિણામી સદિશ મળશે, પરિણામી સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A ઓછા સદિશ B. તો એ જે રીતના આપણે બાદબાકી કરીએ તો અહીંયા માઇનસ, અહીંયા જેમ સરવાળો છે ને તો અહીંયા માઇનસની નિશાની, એટલે કે આ BX BY અને BZ ત્રણેય માઇનસ થઈ જાય. તો એ જે આપણને પરિણામી સદિશ R જે મળશે બાદબાકીથી તે મળશે AX માઇનસ BX I કેરેટ પ્લસ AY માઇનસ BY જે કેરેટ પ્લસ AZ માઇનસ BZ બાજુમાં કે. આ આપણને જે મળ્યું તે બાદબાકીથી મળ્યું. હવે જો આપણે એને ટૂંકમાં કેવું હોય તો આને આપણે RX કહી દઈએ, આને RY કહી દઈએ અને આને આપણે RZ કહીએ. તો હવે જે એની બાદબાકીથી બનશે એટલે અહીંયા જો આપણે સરવાળાના રીતથી આપણે જો જોઈએ એ પ્રમાણે તો એ જે આપણને મળશે પરિણામી સદિશ R ઇઝ ઇક્વલ ટુ RXI કેરેટ પ્લસ RY જે કેરેટ પ્લસ RZ કે કેરેટ. આ વાત થઈ ગઈ પરિણામી, એટલે કે માનો કે 3 સદિશોનો સરવાળો હોય એટલે કે ત્રિપરિમાણમાં 2 સદિશોનો સરવાળો હોય તો એના પરિણામી સદિશ કઈ રીતના મળે તેની વાત કરીએ આપણે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સદિશ A છે જેના ઘટકો AXI કેરેટ પ્લસ AY જે કેરેટ પ્લસ AZ કે કેરેટ છે. સદિશ B ના ઘટકો BXI કેરેટ પ્લસ BY જે કેરેટ પ્લસ BZ કે કેરેટ છે. અને સદિશ C ના ઘટકો CXI કેરેટ પ્લસ CY જે કેરેટ પ્લસ CZ કે કેરેટ. આવી રીતના 3 સદિશ, સદિશ A, સદિશ B અને સદિશ C ના ઘટકો આપ્યા છે. આપણને પરિણામી સદિશ T એવો મેળવવાનો કીધો છે કે સદિશ A વત્તા સદિશ B ઓછા સદિશ C છે. તો આપણે કેવી રીતના આ બંને એટલે કે સદિશ A અને B નો સરવાળો છે પણ એમાંથી સદિશ જે C છે તે આપણે બાદ કરવાનો. તો આપણે જે પરિણામી સદિશ આપણે T મેળવશું એટલે કે આપણે સદિશ A ના જે ઘટકો છે તે લખીએ. પહેલા તો AXI કેરેટ પ્લસ AY જે કેરેટ પ્લસ AZ કે કેરેટ પ્લસ, કારણ કે અહીંયા પ્લસ છે સદિશ B એની સાથે સરવાળામાં તો BXI કેરેટ પ્લસ BY જે કેરેટ પ્લસ BZ કે કેરેટ. આ બંનેનો સરવાળો છે. એમાંથી જે ત્રીજો સદિશ છે તે આપણે બાદ કરવાનો છે એટલે કે સદિશ C જે છે તે CXI કેરેટ પ્લસ CY જે કેરેટ પ્લસ CZ કે કેરેટ. આ ત્રીજો સદિશ C. તો હવે જે આપણે પરિણામી સદિશ જે આપણને T મળશે તો હવે આપણે જો I કેરેટ વાળા ઘટકો જોઈએ તો પહેલા AXI કેરેટ અહીંયા છે, એક અહીંયા BXI કેરેટ છે અને અહીંયા CXI કેરેટ. તો આપણે I કેરેટ વાળા જેટલા ઘટકો છે એને એક સાથે લખીએ તો AX વત્તા BX અને આ જે છે તે પ્લસ માઇનસ માઇનસ એટલે CX થશે માઇનસ બાજુમાં I કેરેટ કૌંસ પૂરો પ્લસ. હવે આપણે
જે કેરેટ વાળા જે ઘટકો છે તે ay જે કેરેટ, by જે કેરેટ અને cy જે કેરેટ. તો એ સાથે લખીએ તો ay પ્લસ by અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે કે cy બાજુમાં જે કેરેટ પ્લસ હવે કે કેરેટ વાળા ઘટકો az કે કેરેટ, bz કે કેરેટ અને cz કે કેરેટ. તો એને એક સાથે લખીએ તો az પ્લસ bz અને પ્લસ માઇનસ માઇનસ એટલે કે cz બાજુમાં કે કેરેટ. તો આપણને આ જે મળ્યું એટલે કે પરિણામી સદિશ t જે આપણે સદિશ a પ્લસ સદિશ b માઇનસ સદિશ c ના સ્વરૂપમાં, તો આપણને જે છે તે સરવાળો મળ્યો. હવે બીજું કે આ જે સદિશનો સરવાળો અને બાદબાકી માટેની બેઝિક રીત જોઈએ, પણ આના ઉપરથી જે આપણે i કેરેટ અને j કેરેટ અને k કેરેટ એ ઉપરથી આપણે સરવાળો બાદબાકી તો જોયા, પણ આનો જે ઉપયોગ ખાસ આવશે તે આપણે ઉદાહરણમાં અને સ્વાધ્યાયના દાખલામાં ઉપરાંત જે MCQ માં પણ ઘણીવાર આવે. માનો કે આપણે જે હમણાં આની આગળ એક પરિમાણ અને દ્વિપરિમાણમાં જે સરવાળા બાદબાકી જોયા હતા, તો અહીંયા માનો કે કોઈ આંકડાકીય માહિતી આપી દેવામાં આવે. જેમ માનો કે અહીંયા બે આપણે પરિમાણમાં વાત કરતા હોય તો અહીંયા 3 આપી દે, અહીંયા 4 આપી દે, અહીંયા 5 અને 6 i કેરેટ j કેરેટ એ તો એમનો જ રહેવાનું. પછી આપણને સદિશ a પ્લસ સદિશ b એટલે સરવાળો કરવાનો કે તો જે i કેરેટ એટલે કે અહીંયા 2 હતા, અહીંયા 5 હતા, તો 2 વત્તા 5 એટલે 7 i કેરેટ. અને અહીંયા માનો કે 3 હોય, અહીંયા માનો કે 5 હોય, તો એ થશે 8 j કેરેટ એટલે બંનેનો સરવાળો. એટલે આના ઉપરથી આપણને સદિશોના સરવાળા અને બાદબાકી કરવાના હોય છે. અને બીજું એ કે જે i કેરેટ j કેરેટ અને k કેરેટ હોય એના અનુરૂપ જ સરવાળા અને બાદબાકી થતા હોય છે. જેમ કે અહીંયા bx i કેરેટમાં અહીંયા કોઈ એક સંખ્યા હોય અને અહીંયા પણ સંખ્યા હોય, અહીંયા પણ સંખ્યા હોય. હવે આપણને આ બંનેનો સરવાળો કહે તો એ સરવાળો થવાનો નથી, કારણ કે અહીંયા i કેરેટ છે, અહીંયા j કેરેટ છે. એટલે જ્યારે બે સદિશોના સરવાળા અને બાદબાકી કરવાના દાખલા આવશે, ઘણીવાર એના MCQ પણ આવે છે, તો એ જે i કેરેટ j કેરેટ અને k કેરેટ, i કેરેટનો i કેરેટ સાથેનો સરવાળો અથવા બાદબાકી થઈ શકે, j કેરેટનો j કેરેટ સાથે અને k કેરેટનો k કેરેટ સાથે સરવાળો અને બાદબાકી થઈ શકે. તો આ વાત આપણે જે કરી તે સદિશોના સરવાળા અને બાદબાકી માટેની બેઝિક રીત. સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન અને સ્થાનાંતર સદિશની સમજૂતી સમીકરણ દ્વારા આપો. આપણો જે પ્રશ્ન છે તે ફરીવાર સમતલમાં ગતિ કરતા કોઈ એક કણ માટે એના સ્થાન અને સ્થાનાંતર સદિશની સમજૂતી આપણે સમીકરણ દ્વારા આપવાની છે. હવે પહેલા જો આપણે વાત કરીએ તો એ વાત કરવી છે તે કણના સ્થાન માટે. તો પહેલા આપણે આલેખ દ્વારા સમજીએ કણનું સ્થાન. માનો કે ઉદ્ગમ બિંદુ O છે, આ x અક્ષિસ છે, આ y અક્ષિસ. આ જે ઘટક હશે આ અક્ષિસના તે x i કેરેટમાં લખાશે, આ જે છે તે y j કેરેટમાં ઘટકો. હવે માનો કે કોઈ કણનું આપણે સ્થાન બતાવવું છે, તો માનો કે કોઈ કણ અહીંયા P પર છે, આને નામ આપીએ P. અહીંયા P પર કોઈ એક કણ છે, તે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે એનો જે સ્થાન સદિશ છે તે સ્થાન સદિશને આપણે કહીશું r, જે આપણો સ્થાન સદિશ. હવે જો એક કણ P નો x અક્ષિસ પરના યામ જોઈએ તો એ અહીંયા આવે, y અક્ષિસ પરના યામ જોઈએ તો આપણે અહીંયા, અને જે આપણે આ અક્ષિસ ઉપર જે યામ આવશે તેને આપણે બધાને x i કેરેટ કહીશું, અહીંયા y j કેરેટ કહીશું. તો હવે જો આપણે કણનું સ્થાન બતાવવું હોય, માનો કે આ કણ P છે, ગતિ કરતો કોઈ કણ છે, તો ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે કોઈ કણ P સ્થાને છે, તો તે P સ્થાને સ્થાન સદિશ, એ સ્થાન સદિશને આપણે r કહીએ તો સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ જે x અક્ષિસ પરનો ઘટક છે તે x i કેરેટ પ્લસ y અક્ષિસ પરનો ઘટક છે તો y j કેરેટ. તો આ વાત થઈ ગઈ સ્થાન સદિશ. એટલે કે આ કોઈ કણ P જે છે તે તેનું સ્થાન એટલે કે એનું જો આપણે બતાવવું હોય સ્થાન સદિશ, તો
સ્થાન સદિશ r ઇઝ ઇક્વલ ટુ xi કેરેટ પ્લસ yj કેરેટ. એનો અર્થ એ થાય કે માનો કે કોઈ આલેખ છે, અહીંયા તો આપણે કોઈ આંકડાકીય માહિતી નથી દર્શાવી, બાકી x અક્ષિસ ઉપર માનો કે આપણે મીટરમાં કોઈ સ્થાન લઈ લઈએ 1 2 3 4 5 6 બધા મીટરમાં, અહીંયા y અક્ષિસ પર બધા સ્થાન આપણે મીટરમાં લઈએ 1 2 3 4 5. તો અહીંયા માનો કે કોઈ p સ્થાન પર કોઈ એક કણ છે, તો એના x અક્ષિસ પરનો ઘટક y અક્ષિસ પરનો ઘટક, માનો કે અહીંયા x અક્ષિસ ઉપર 3 આવે છે અને અહીંયા માનો કે 4 આવે છે, તો આપણે એ સ્થાન સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો 3 x અક્ષિસ પરનો છે એટલે અહીંયા આવશે i કેરેટ પ્લસ y અક્ષિસ ઉપર છે જેનો ઘટક છે 4 j કેરેટ. તો આ વાત થઈ ગઈ એના સ્થાન સદિશ i અને j ના સ્વરૂપમાં. તો આ વાત આપણે કરી કણના સ્થાન. હવે જે આપણે જોવા આવશે તે સ્થાનાંતર સદિશની. સ્થાન સદિશ તો જોવાઈ ગયું, હવે બીજું જોઈએ તે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશને પણ સમજતા પહેલા આપણે આલેખ દ્વારા સમજીએ. અહીંયા ઉદ્ગમ બિંદુ O છે, આ x અક્ષિસ, આ y અક્ષિસ. કોઈ કણ છે, માનો કે અહીંયાથી ગતિની શરૂઆત કરે છે, આવી રીતના ગતિ કરે છે, એનું પ્રારંભિક સ્થાન આ એનું અંતિમ સ્થાન. માનો કે કોઈ t બરાબર 0 સમયે અહીંયા p પર કોઈ કણ છે અને t બરાબર t સમયે એ કણ p ડેશ પર આવે છે ગતિ કરતો. તો હવે એ જે કણ p છે તે ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષમાં એનો સ્થાન સદિશ, એને આપણે કહેશું r, અને જે p ડેશ છે તે ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષમાં એનો જે સ્થાન સદિશ છે એને આપણે કહી દઈએ r ડેશ. તો જે અહીંયા p થી લઈને p ડેશ સુધી જે થશે એને આપણે કહેશું સ્થાનાંતર ડેલ r, એને આપણે કહેશું સ્થાનાંતર ડેલ r. હવે અહીંયા p છે, p પર જે કણ છે તેનો x પરનો ઘટક છે તે અહીંયા આવશે અને p ડેશ નો જે x પરનો ઘટક છે તે એક અહીંયા પર આવશે. માનો કે એના અંતિમ અહીંયા x2 કહીએ, અહીંયા x1 કહીએ, તો આપણને આ જે મળશે તે ડેલ x જેટલું મળશે. એવી જ રીતના આપણે p અને p ડેશ પરનો y પરના ઘટક જોઈએ તો માનો કે p પરનો ઘટક y પરનો અહીંયા છે, p ડેશ પરનો જે y પરનો ઘટક છે તે અહીંયા લઈએ, નીચે y2 કહીએ, અહીંયા y1 કહીએ, તો આ જેટલો ગાળો મળશે અહીંયાથી અહીંયા સુધીનો તે ડેલ y જેટલો મળશે. તો હવે આપણે જો સ્થાનાંતર સદિશની રીતે વાત કરીએ તો ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે કોઈ કણ t બરાબર 0 સમયે p પર છે, જ્યારે t બરાબર t સમયે p ડેશ પર છે. હવે કણ p નો O ની સાપેક્ષે સ્થાન સદિશ r છે, જ્યારે p ડેશ નો સ્થાન સદિશ એ r ડેશ. આ જે બંને વાત કરી આપણે ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે કરી. હવે જે p અને p ડેશ ના x અક્ષિસ પરના જે ઘટકો છે તેની જો વાત કરીએ, એટલે કે જો આની વાત કરીએ, આ ડેલ r છે, તે આપણે જો વાત કરીએ ડેલ r એટલે કે p થી લઈને p ડેશ સુધીનું જે સ્થાનાંતર થાય છે એને આપણે જો ડેલ r કહેતા હોઈએ, તો અહીંયા જે સ્થાન છે p ડેશ પર તે અને p પર જે સ્થાન છે તેની આપણે બાદબાકી થશે, એટલે કે r અને r ડેશ જે છે તેની વાત કરીએ તો પહેલા p ડેશ ના જે ઘટકો છે, p ડેશ ના ઘટકોની જો આપણે વાત કરીએ તો p ડેશ ના બે ઘટકો છે, અહીંયા x અક્ષિસ પરના છે તે x2 i કેરેટ સ્વરૂપે લખાય અને જે y અક્ષિસ પરના યામ છે તેને આપણે આ જેમ અહીંયા p ડેશ પરના છે તે y2 અને આ y1, તો એ થશે y2 j કેરેટ. એવી જ રીતના p ના ઘટકો જો આપણે કહીએ તો x પરના જે છે તે x1 i કેરેટ પ્લસ x2 j કેરેટ.
આ થઈ ગયા p ડેશ અને p ના યામો જે અક્ષને અનુલક્ષીને છે તે. હવે જો આપણે સ્થાનાંતર સદિશ ડેલ r ની વાત કરતા હોઈએ તો આ જે ઘટકો છે એટલે કે p ના જે ઘટકો છે તો p ડેશ ના ઘટકો એટલે કે x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ ઓછા x1 i કેરેટ પ્લસ x2 j કેરેટ, સોરી અહીંયા y2 અને અહીંયા પણ આવશે y2 j કેરેટ અને અહીંયા જે એના છે તે x2 i કેરેટ y2 j કેરેટ x1 i કેરેટ અને આ જે છે તેને અનુલક્ષીને y1 અહીંયા પણ આવશે y1. હવે આપણે જેમ આપણે બાદબાકી કરી હતી તેમ i ઘટકની એટલે x2 માઇનસ x1 i કેરેટ પ્લસ y2 માઇનસ y1 j કેરેટ આ જે આપણને મળ્યું તે સ્થાનાંતર સદિશ ડેલ r. હવે આપણે જાણીએ કે x2 માઇનસ x1 કરીએ તો આપણને મળે ડેલ x, તો આપણે એ પણ સ્વરૂપે લખી શકીએ એટલે કે ડેલ x i કેરેટ પ્લસ y2 માઇનસ y1 એટલે કે ડેલ y j કેરેટ. તો આ વાત થઈ ગઈ સ્થાનાંતર સદિશ ડેલ r. અને આના પહેલા જે આપણે વાત કરી તે સ્થાન સદિશની, તો આપણે હમણાં જે જોયું કે સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન અને સ્થાનાંતર સદિશની સમજૂતી આપો તો સ્થાન એટલે કે કોઈ એક કણ અહીંયા માનો કે આપેલો હોય તો x અને એના y ઘટક સ્વરૂપ એટલે કે x i કેરેટ પ્લસ y j કેરેટ, તો એ વાત થઈ ગઈ સ્થાનની. સ્થાનાંતર સદિશ એટલે માનો કે કોઈ કણ છે માનો કે આ માર્ગે ગતિ કરતો હોય તો માનો કે કોઈ t બરાબર 0 સમય p પર છે, t બરાબર t સમય p ડેશ પર છે, તો એના ઉદ્ગમ બિંદુ o ની સાપેક્ષે જે p નો સ્થાન સદિશ તે r, p ડેશ નો સ્થાન સદિશ તે r ડેશ. હવે p અને p ડેશ ના x અક્ષિસ પરના ઘટકો x2 અને x1 અને આના અનુરૂપ ઘટક છે તે y2 અને y1. હવે આપણે એ જે કે p ના જે ઘટકો થાય x અક્ષિસ પરના અને y અક્ષિસ પરના તે થશે x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ. p ના જે ઘટકો થશે તે x અક્ષિસ પરના x1 i કેરેટ અને આ જે થશે તે y1 j કેરેટ. હવે સ્થાનાંતર સદિશ એટલે p થી લઈને p ડેશ પર કોઈ કણ આવે તો એટલું સ્થાનાંતર થયું, અને આપણે જો ડેલ r કહીએ તો જે સ્થાનાંતર સદિશ ડેલ r એ જે છે તે x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ માંથી x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ આપણે માઈનસ કરીએ એટલે આમાંથી આપણે આ બાદ કરીએ તો આપણને એટલું સ્થાનાંતર મળે. તો ડેલ r ઇઝ ઇક્વલ ટુ પહેલા i કેરેટ ની બાદબાકી j કેરેટ ની બાદબાકી એટલે કે x2 માઇનસ x1 i કેરેટ પ્લસ y2 માઇનસ y1 j કેરેટ. હવે બીજું આપણે એ જાણીએ કે x2 માઇનસ x1 એટલે આપણને જે તફાવત મળે x અક્ષિસ પરનો તે ડેલ x એટલે કે x2 માઇનસ x1 તેને ડેલ x i કેરેટ કહેવાય અને ડેલ y j કેરેટ કહેવાય. તો આજે આપણને મળ્યું તે સ્થાન સદિશ ડેલ r. તો આજે આપણે જે વાત કરી તે સ્થાન અને સ્થાનાંતર સદિશની સમજૂતી આપણે સમીકરણ દ્વારા જોઈ. અને બીજી એક વાત કરીએ તો આની ઉપયોગિતા છે તે દાખલામાં ખાસ કરીને જે x2 x1 y2 y1 ની કિંમતો આપી હોય તો એના ઉપરથી સ્થાનાંતર સદિશ ડેલ r ની કિંમત મેળવવાની હોય છે. અને આની આપણે આગળ જે વાત કરી કે સરવાળા અને બાદબાકી માટેની જે બેઝિક રીત છે તે પણ ખાસ આપણે દાખલામાં જ આવશે અને આ પણ દાખલામાં આના ઉપરથી MCQ પણ હોય છે.